ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એટલે કે માસ્ટર ઓફ કોમર્સના સેમેસ્ટર 1ના ભારતીય નાણાકીય વ્યવસ્થા યુનિટ 10 રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વિશે આપણે ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિશે અવારનવાર વર્ડ સાંભળ્યો હશે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તો એવી રૂટીન લાઈફમાં તમે આ વર્ડ સાંભળતા હશો. તો આજે આપણે એના ઉપર જ ચર્ચા કરવાની છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું છે, તેનું કાર્ય શું છે, તેનો ઇતિહાસ શું છે, તે શાના માટે સ્થાપવામાં આવ્યું તેની વિગતવાર આપણે ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે તેના અર્થથી કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું છે. તેને મધ્યસ્થ બેંક પણ કહેવામાં આવે છે. તો મધ્યસ્થ બેંક એ શું છે તેના વિશે વિગતવાર ચર્ચા કરતાં આપણે સમજીએ કે મધ્યસ્થ બેંક શું છે અને તેની સ્થાપના કેમ કરવામાં આવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને પ્રશ્ન થાય કે મધ્યસ્થ બેંક કેમ સ્થાપવામાં આવી. તો એમાં કેવું છે કે કોઈ બી દેશ છે તે અન્ય દેશમાં, કોઈ બી અન્ય દેશોમાં જોઈએ તો દરેક દેશોમાં જે નાણાકીય સ્થિરતા છે તે નાણાકીય સ્થિરતાને સાચવવા માટે, ત્યારબાદ બેન્કિંગ ઉદ્યોગોનો વિકાસને સમજવા માટે, એટલે કે એનો વિકાસ કરવા માટે, બેન્કિંગ જે ઉદ્યોગો છે તેને વિકાસવા માટે તથા નાણાં બજારને સંચાલન કરવા માટે પણ એક નાણાકીય સાધનો જે હોય છે અસ્તિત્વમાં, તેનું સંચાલન કરવા માટે કોઈ એક પર્ટિક્યુલર સંસ્થાની જરૂર પડે છે. તો એ પર્ટિક્યુલર સંસ્થાને કે મધ્યસ્થ બેંકની સ્થાપના કરવામાં આવી. તો એ શેના માટે કે જે બી નાણાકીય જે કોઈ બી દેશ છે તો એ કોઈ બી દેશની નાણાકીય સ્થિરતા, જે કોઈ પણ દેશ છે દરેક દેશને નાણાકીય સ્થિરતાને સાચવવા માટે કે જે તેના ઉદ્યોગ વિકાસને વધારવા માટે તથા નાણાં બજારનું સંચાલન કરવા માટે કોઈક સંસ્થાની જરૂર પડે છે. તો એ સંસ્થાને આપણે શું કહીશું? મધ્યસ્થ બેંક કહીશું, જેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. તો અહીંયા એક અર્થશાસ્ત્ર છે, અર્થશાસ્ત્ર D.K. કોકના મત મુજબ વાત કરીએ તો મધ્યસ્થ બેંક એ દેશના નાણાકીય તથા બેન્કિંગ માળખાનું શિખર છે. એટલે કે દેશના નાણાકીય તથા બેન્કિંગ માળખાનું શિખર છે અને દેશના આર્થિક હિતને અનુલક્ષીને કાર્ય કરે છે. જે દેશ છે તેનું આર્થિક હિત શેમાં છે તેને અનુલક્ષીને એ તે કાર્ય કરે છે. કે કોણ? તો મધ્યસ્થ બેંક દેશના આર્થિક હિતને અનુલક્ષીને કાર્ય કરતું હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીએ કે દરેક દેશમાં નાણાકીય સ્થિરતાને સાચવવા માટે, નાણાંનું જે પણ સંચાલન છે કે નાણાં બજારનું સંચાલન કરવા માટે કોઈ સંસ્થાની જરૂર પડે છે. એ સંસ્થા માટે મધ્યસ્થ બેંક સ્થાપવામાં આવી. એટલે કે હવે દરેક દેશમાં મધ્યસ્થ બેંક હોય છે, પણ એ મધ્યસ્થ બેંકનું દરેક દેશમાં નામ અલગ અલગ હોય છે. જેવી રીતે આપણે ભારતમાં છે મધ્યસ્થ બેંકનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તેવી જ રીતે અમેરિકાની વાત કરીએ તો ફેડરલ રિઝર્વ ઓફ સિસ્ટમ. ઇંગ્લેન્ડની વાત કરીએ તો ઇંગ્લેન્ડની અંદર છે બેંક ઓફ ઇંગ્લેન્ડ. જાપાનની વાત કરીએ તો બેંક ઓફ જાપાન. તો આવી રીતે અલગ અલગ મધ્યસ્થ બેંકનું જે છે નામ એ દેશ પ્રમાણે અલગ અલગ નામ આપવામાં આવે. તો તેવી જ રીતે ભારતમાં મધ્યસ્થ બેંકનું નામ શું રાખવામાં આવ્યું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો અર્થ કે નાણાકીય સ્થિરતાને સાચવવા, ઔદ્યોગિક જે બેંકો એટલે કે કોઈ બી વેપારી બેંકો છે કે એવી બેંકો છે તેનો વિકાસ સાધવા માટે અને નાણાં બજારનું સંચાલન કરવા માટે શું મધ્યસ્થ બેંકની રચના કરવામાં આવી અને જે દેશનો આર્થિક હિત છે તેને અનુલક્ષીને કાર્ય કરે એ માટે મધ્યસ્થ બેંકની સ્થાપના કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ હતો અર્થ. હવે આપણે એને ઇતિહાસ જોઈએ કે આરબીઆઈનો કેમ સ્થાપવામાં આવી અને કયા કમિશનના હેઠળ સ્થાપવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આરબીઆઈની સ્થાપના હતી એટલે શું છે, હિલ્ટન યંગ કમિશનની સલાહથી તેની સ્થાપના કરવામાં આવી. એટલે અલગ અલગ જે બી કમિશનો છે એ કમિશન પરથી પછી એક હિલ્ટન યંગ કમિશન આવ્યું. તે એ હિલ્ટન યંગ કમિશનની સલાહથી પછી આરબીઆઈની સ્થાપના કરવામાં આવી. હવે આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1934માં ભારતીય રિઝર્વ બેંક દ્વારા, એટલે કે 1934માં તે કરવામાં, પણ એને અમલ ક્યારથી કરવામાં આવી? તો 1 એપ્રિલ 1935માં તેનો શરૂઆત કરવામાં આવી. હવે તેની શરૂઆતમાં જ્યારે 5 કરોડ શેરમૂડીથી તેની શરૂઆત કરવામાં આવી. કેટલી? 5 કરોડ શેરમૂડીથી તેનો શરૂઆત કરવામાં આવી.
હવે એનું જે આરબીઆઈનું વડું મથક પહેલાં ક્યાં હતું તો એ કોલકાતામાં હતું. તો જે આરબીઆઈનું વડું મથક પહેલાં ક્યાં રાખવામાં આવેલું હતું? કોલકાતામાં હતું. અને 1937માં તેને મુંબઈમાંથી કોલકાતામાંથી ખસેડીને ક્યાં રાખવામાં આવ્યું? મુંબઈમાં. તો હાલ અત્યારે આરબીઆઈનું વડું મથક ક્યાં આવેલું છે? તો મુંબઈમાં સ્થાપિત છે. તેવી જ રીતે આ જે બેંક હતી, આરબીઆઈ બેંક હતી, તે કેવી હતી? ખાનગી માલિકીની હતી. આ ખાનગી માલિકીની 1949માં જે આરબીઆઈ હતી તે ખાનગી માલિકીની હતી. તે એ ખાનગી માલિકીની બેંકને 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ને રાષ્ટ્રીયકરણ કરવામાં આવતા તે સર્વપ્રથમ બેંક હતી જેનું રાષ્ટ્રીયકરણ થયું હતું. હવે આરબીઆઈના જે ગવર્નર હતા તે ફર્સ્ટ ગવર્નર કોણ હતા? તો સર ઓબ્સ્રોન સ્મિથ હતા. જે ક્યારથી ક્યાર સુધી હતા? તો 1 એપ્રિલ 1935થી લઈને 30 જૂન 1937 સુધી રહ્યા હતા. કે આરબીઆઈના જે પ્રથમ ગવર્નર હતા તે 1 એપ્રિલ 1935થી લઈને 30 જૂન 1937 સુધી રહ્યા. ત્યારબાદ જે આરબીઆઈના જે પ્રથમ ભારતીય ગવર્નરની વાત કરવામાં આવે કે આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો સીડી દેશમુખ હતા. જે ચિંતનમન કે દેશમુખ કહેવામાં આવે છે, જેને શોર્ટ ફોર્મમાં સીડી દેશમુખના નામથી ઓળખવામાં આવે છે, જેમણે પ્રથમ ભારતીય ગવર્નર તરીકે ઓળખવામાં આવે છે. અને 11 ઓગસ્ટ 1943થી તેમને 30 જૂન 1949 સુધી એમણે ગવર્નર રહ્યા હતા આરબીઆઈના. હવે વાત કરીએ કે 27 જૂન 2006ના રોજ ભારત સરકારે 13 સભ્યો સાથે સેન્ટ્રલ ઓફ ડિરેક્ટરની રચના કરી અને જેમાં અઝીમ પ્રેમજી અને કુમાર મંગલમનો સમાવેશ કરવામાં આવે છે. અને અત્યારે હાલમાં આરબીઆઈના વર્તમાન ગવર્નર કોણ છે? તો સંજય મલ્હોત્રા છે. તો આરબીઆઈના વર્તમાન ગવર્નર કોણ કહેવાશે? અત્યારે સંજય મલ્હોત્રા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આરબીઆઈનો ઇતિહાસ કે આરબીઆઈને હિલ્ટન યંગ કમિશનની સલાહથી તેને સ્થાપિત કરવામાં આવ્યું. 5 કરોડ શેર મૂડીથી તેની સ્થાપના કરવામાં આવી ને 1 એપ્રિલ 1935થી તેનો અમલ કરવામાં આવ્યો. 1949માં તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું ને એ ભારતની સર્વપ્રથમ બેંક બની રાષ્ટ્રીયકરણ થઈને. અને તેના જે ગવર્નર હતા તે ભારતીય ગવર્નર કોણ હતા તેને પૂછવામાં આવે કે સીડી દેશમુખ હતા. અને હાલમાં ભારતીય આરબીઆઈના ગવર્નર કોણ છે? તો સંજય મલ્હોત્રા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આરબીઆઈનો ઇતિહાસ. હવે આપણે વાત કરીએ કે રિઝર્વ બેંકનો ઉદ્દેશ કે એ હેતુ શું હતો કે રિઝર્વ બેંકને સ્થાપિત કરવામાં આવ્યો. તો રિઝર્વ બેંકને સ્થાપિત કરવાનો જે આપણે અગાઉ એનો એક વિષય સમજ્યા કે કેમ એને સ્થાપિત કરવામાં આવ્યો, તો તે અહીંયા જ એ પણ લાગુ પડે છે કે દેશની જે નાણાકીય સ્થિરતા છે, નાણાકીય સ્થિરતાને સાચવવા માટે તથા નાણાં બજારનું સંચાલન કરવા માટે અને એ નાણાં બજારનું સંચાલન થાય અને જે દેશની અનામતની જાળવણી માટે અને ખરેખર ખર્ચ ઇક્વલી થાય તો એ હેતુથી રિઝર્વ બેંકના ઉદ્દેશો મૂકવામાં આવે, એટલે કે રિઝર્વ બેંકને સ્થાપિત કરવામાં આવે. તો દેશની અંદર નાણાકીય સ્થિરતાને સુરક્ષિત કરવા માટે અને દેશના લાભ માટે યોગ્ય રીતે ચલણ તથા ક્રેડિટ સિસ્ટમ ચલાવવા માટે રિઝર્વ બેંકની સ્થાપિત કરવામાં આવી, એટલે કે સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ છે રિઝર્વ બેંકનું સંગઠન. રિઝર્વ બેંકનું સંગઠન એટલે કયા જે એમાં કમિટી છે કે કોના દ્વારા એ સંગઠન છે, એટલે કે કઈ વ્યક્તિઓ દ્વારા એ સંગઠન તૈયાર થયેલું છે, વ્યવસ્થા તંત્ર તૈયાર થયેલું છે, એટલે રિઝર્વ બેંકનું સંગઠન. હવે અહીંયા છે પહેલા છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. કોણ કરે છે? એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે તે આરબીઆઈનું સંચાલન કરે છે અને જે એની સાથે 4 સ્થાનિક ડિરેક્ટર છે, બોર્ડ ઓફ ડિરેક્ટર છે, તે પણ આરબીઆઈનું સંચાલન, એટલે કે એવું તમને પૂછવામાં આવે કે આરબીઆઈનું સંચાલન કોના દ્વારા થાય છે? તો આરબીઆઈનું સંચાલન સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને 4 સ્થાનિક બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે એના ગવર્નર. તો ગવર્નર હોય છે. ગવર્નર જે હમણાં આપણે વાત કરી કે અત્યારે હાલમાં ગવર્નર કોણ છે? તો સંજય મલ્હોત્રા છે. અને ડેપ્યુટી ગવર્નર ત્યારબાદ છે ગવર્નર બાદ કયો કમિટી આવે? તો ડેપ્યુટી ગવર્નર આવે. ત્યારબાદ વાત કરીએ કે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ આવે, પ્રિન્સિપલ ચીફ જનરલ મેનેજર આવે, ત્યારબાદ છે ચીફ જનરલ મેનેજર્સ આવે, જનરલ મેનેજર્સ, ડેપ્યુટી જનરલ મેનેજર્સ,
આસિસ્ટન્ટ જનરલ મેનેજર્સ ને મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર અને સપોર્ટિવ સ્ટાફ. તો આ બધાથી એક શું છે રિઝર્વ બેંકનું સંગઠન રચાય છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે કે આરબીઆઈના કુલ 6 ટ્રેનિંગ સેન્ટર્સ છે. કે આરબીઆઈ જે છે અને આરબીઆઈના જે બી કુલ 6 ટ્રેનિંગ સેન્ટર છે તો એના કુલ ટ્રેનિંગ સેન્ટર કયા કયા છે? તો ધ કોલેજ ઓફ એગ્રીકલ્ચર બેન્કિંગ. કયા છે? ધ કોલેજ ઓફ એગ્રીકલ્ચર બેન્કિંગ, ધ બેન્કર્સ ટ્રેનિંગ કોલેજ, ધ બેન્કિંગ ટ્રેનિંગ કોલેજ, ધ આરબીઆઈ સ્ટાફ કોલેજ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંક મેનેજમેન્ટ, ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ રિસર્ચ એટલે ઇન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ રિસર્ચ ને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેન્કિંગ. તો આ બધા શું છે એ આરબીઆઈના કુલ 6 ટ્રેનિંગ સેન્ટર્સ છે. જે ત્યારબાદ છે સહાયક કંપનીઓ. હવે કે આ સહાયક આરબીઆઈની આ સહાયક કંપનીઓ છે કેટલી છે? 3 સહાયક કંપનીઓ છે. આરબીઆઈની સહાયક સબસિડરી કંપનીઝ કઈ છે? તો 3 છે. જે નેશનલ હાઉસિંગ બેંક છે. નેશનલ હાઉસિંગ એટલે કે આરબીઆઈએ આ નેશનલ હાઉસિંગનો મોટો ઘણો ભાગ એમની પાસે રાખ્યો છે. એટલે કે આરબીઆઈ પોતાની પાસે રાખેલો છે. એટલે કે નેશનલ હાઉસિંગ બેંકની સ્થાપના 1988માં કરવામાં આવી હતી અને આ 1988માં એક લોકસભાના એ ઠરાવ દ્વારા પસાર કરવામાં આવી હતી. ત્યારબાદ જે છે કે એમાં એક લોકસભાના વિશિષ્ટ ખરડાથી પસાર કરવામાં આવી હતી અને ત્યારબાદ છે ધ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કે એ બી શું છે? આરબીઆઈની એક સહાયક કંપની છે. ધ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો એ બી શું કરે છે? ડિપોઝિટ. અને ત્યારબાદ છે ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ બેંક. તો ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ બેંક બી એક આરબીઆઈની શું છે? એક સહાયક કંપની છે કે સબસિડરી કંપની છે જેનો ઘણો જેટલો ભાગ છે એ આરબીઆઈ પોતાની પાસે રાખેલો હોય છે. હવે વિદ્યાર્થી વાત કરીએ આપણે કે મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યો. તો મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યોમાં ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. હવે મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યોની અંદર સૌપ્રથમ પહેલું કાર્ય મધ્યસ્થ બેંકનું રિઝર્વ બેંક ઓફનું શું આવે છે? તો ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. એટલે કે એમાં દરેક દેશમાં કાયદેસરનું નાણું જે બહાર પાડવાનો અધિકાર માત્ર ને માત્ર કોને હોય છે? મધ્યસ્થ બેંકને છે. કોઈ બી બેંક છે, કોઈ બી દેશનું જે બી નાણાકીય કાયદેસરનું જે નાણું છે તે કાયદેસરનું નાણું એ મધ્યસ્થ બેંક દ્વારા જ બહાર પાડવામાં આવે છે. તો ભારતમાં પણ જે બી ચલણી નોટો છે તે કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં છે. પરંતુ 1 રૂપિયાની નોટ છે તે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવા. બાકીની જે બી ચલણી નોટો છે તે મધ્યસ્થ બેંક દ્વારા બહાર પાડવામાં આવે છે. આમ જે બી વિદેશી હુંડિયામણો છે તેમનું પણ સંચાલન એ મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે છે. સરકારની બેંક તરીકે હવે અહીંયા શું વર્ડ છે કે સરકારની બેંક તરીકે કાર્ય કરે છે મધ્યસ્થ બેંક. કે જ્યારે પણ સરકારને એટલે જે બી સરકારના જે બી ખાતાઓ છે તે અને ખાતાઓ છે, ખર્ચાઓ છે તેને બધાનો જે બી તૈયારી છે એટલે કે બધું જ એ કોણ રાખે છે? મધ્યસ્થ બેંક રાખે છે. જે બી ખર્ચો કરવો છે કે કોઈ બી ઇન્કમ થાય છે સરકારની બેંકો છે તે એ બેંકનું સંચાલન કોના દ્વારા થાય છે? મધ્યસ્થ બેંક દ્વારા થાય છે. ત્યારબાદ છે બેંકોની બેંક તરીકે. હવે બેંકોની બેંક તરીકે એટલે એનો અર્થ શું થાય છે કે જે બી વેપારી બેંકો છે તે એ વેપારી બેંકોનું જે બી સંચાલન છે તે કોના દ્વારા સંચાલન કરવામાં આવે છે? મધ્યસ્થ બેંક. એટલે કે જે બી વેપારી બેંકો છે જો એમને ઉછીના નાણાં લેવાની જરૂર પડે તો એ કોની દ્વારા લેવામાં આવશે? એ મધ્યસ્થ બેંક દ્વારા લેવામાં આવશે. ત્યારબાદ છે શાખ નિયમનનું કાર્ય. હવે શાખ નિયમનનું કાર્યમાં શું છે કે જ્યારે પણ કોઈ બી વેપારી બેંકો છે તેને એ શાખનું સંચાલન કરવા માટે એ મધ્યસ્થ બેંકની જરૂર પડતી હોય છે. તો એ મધ્યસ્થ બેંક દ્વારા જ એ શું છે? શાખ નિયમનનું સંચાલનનું કાર્ય કરે છે. ત્યારબાદ છે વિદેશી હુંડિયામણના દરની સ્થિરતા. તો વિદેશી હુંડિયામણના દરની સ્થિરતા એટલે કે જ્યારે પણ દેશનું જે બી નાણું છે એ વિદેશી નાણાં સાથે સ્થિરતા જાળવવા માટે મધ્યસ્થ બેંકની જરૂર પડતી હોય છે. આથી એ મધ્યસ્થ બેંક વિદેશી હુંડિયામણ દરની સ્થિરતા જાળવવા માટે પણ એક અગત્યનો ભાગ ભજવે
છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ બેંકના મુખ્ય આ કાર્યો છે કે ચલણી નોટો બહાર પાડવું, સરકારની બેંક તરીકે કાર્ય કરવું, એટલે સરકારની બેંક તરીકે કાર્ય કરવું. એની અંદર કે સરકારના જે બી એક્સપેન્સ છે એ કોના દ્વારા થશે, મધ્યસ્થ બેંક દ્વારા એનું સંચાલન કરવામાં આવશે. તો બધા જે બી સરકાર દ્વારા જે બી ખર્ચાઓ છે, તે બી જે બી ખાતાઓ સાચવવાનો છે, સંચાલન કરવું છે, તે એ કોના દ્વારા થશે, તે મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવશે. અને બેંકોની બેંક તરીકે એટલે વેપારી બેંકોની જે બી કાર્ય કરવામાં આવે, એટલે કે બેંકોને જે બી જરૂર પડે છે લોન લેવામાં કે કશી વસ્તુમાં, તો એ મધ્યસ્થ બેંક તેને સાચવે છે. ત્યારબાદ શાખ નિયમનનું કાર્ય અને વિદેશી હુંડિયામણના દરની સ્થિરતા જાળવવા માટે આ બધા મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યો ગણવામાં આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આરબીઆઈનો ઇતિહાસની વાત કરી, ત્યારબાદ આરબીઆઈના ટ્રેનિંગ સેન્ટર્સ કયા કયા છે તેની ચર્ચા કરી, પછી આરબીઆઈના સહાયક કંપનીઓ કઈ છે તેની ચર્ચા કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો ચેપ્ટર અહીંયા પૂરો થાય છે. હવે ફરી નવા ટોપિક સાથે ફરી નવા લેક્ચર્સમાં મળીશું. ધન્યવાદ. स्वाध्यायः परमं तप